જો મિત્રો, હું તમને એક બોરડા ગામની એક વાર્તા કહું અને વાર્તા એવી છે ને મિત્ર કે તમારા પગ નીચેની જમીન હલી જાય. બોરડા ગામમાં 3 માળનું ઘર હતું. કેટલા? 3 માળનું. ઉપર મુન્નો રે, વચમાં કાજુ રે, અને નીચે બચારા વધારાના રે પેસેન્જરો, જેની ઘરમાં કાંઈ ગણતરી ન થાય ને એટલા માળે રે. મુન્નો વચલા માળની ઘરવાળી અરે ઈલુ રમે. અને બોરડા ગામનું કાજુ કોણ હશે? અને કાજુનું દ્રાક્ષ એટલે કે આપણા ઈલુ રમે ની ભાભી કોણ હશે? તમારે બધાને નામ સાંભળવા છે તો આતુરતાથી રાહ જોજો. હું મુન્નાની ને દ્રાક્ષની વાર્તા એટલી સરસ લાવી છું ને કે તમને બધાને બહુ મજા આવશે. હો ને? છોકરીઓ કઈ રમકડા નથી હો. હા, હવે સમજી જા બેટા, તારા દિવસો ભરાઈ ગયા વાલા. રાજુ ભમ્માર, તને જ કહું છું બેટા, અહીંયા નજીક આવ, તારા કાનમાં કહી દઉં. 1 નહીં 2 કેસ કરવા છે, જુઠ્ઠા. અને જે પોલીસ સ્ટેશનની અંદર આનો કેસ લેવા રેડી હોય ને, એ ખંડણીના પુરાવા રેડી રાખજો, નકર દવાના બોટલા લઈને પોલીસ સ્ટેશનમાં આ વખતે તો આવીશ. કે આજે કોઈ પણ દીકરીના ન્યાય માટે ફોન કરે, આવા રાક્ષસી હવસખોરને, જે બેનું દીકરીઓની જિંદગી બગાડે, અને બાયલાઓ પછી કેસ કરશે કે ઓહો આ ખંડણી. અરે હું મોટી ગુજરાતની ખંડણી ખોર છું. બોલ, મોટી ગુજરાતની ખંડણી ખોર છું હું. થાય ને ઉખાડવા માંડ. બરાબર હાલી છૂટા છો, કઈ હાથમાં ના આવે એટલે કે ખંડણી માંગી. અરે દીકરીના ન્યાય માટે કોલ કર્યો છે, અને દીકરીના ન્યાય માટે હવે થાય ને ઈ ઉખાડી લે. હાલ કરવા માંડ કેસ. હાલ લે રાજુ ભમ્મર, એક વસ્તુ તને કેવી જ ભૂલી ગઈ. બધાને રાજુ ભમ્મર ની વાત કહું. ત્યાં રાજુ ભમ્મર બોયડા ગામના જે મોટા નામચીન માણસો છે ને, એના નામ વટાવીને કેટલી જગ્યાએ તો કામ કઢાઈ નાખે છે. લે કે ફલાણા મારા ભાઈ થાય, ફલાણા મારા કાકા થાય, આ થાય પેલું થાય. પૂછું કરી તાર કાકાને કે હગુ શેક નથી. લે ભમ્મર સરનેમ થતી હોય તમારી એટલે હું કોકના નામે ઉડી જવાનું એમ? હા લાલ, તારું ડાચું જોયું? તારું ડાચું આખા ગામને ખબર છે કે તું નામચીન માણસોના નામે ઉડે છે. હવે લૂંટતો નહીં કોઈને, એવા હારા લોકોના નામ લઈ. બાકા પોસ્ટર્યો હેને ડખાબેન, એને જિંદગીમાં નથી આવવાનું બેન. હવે મરી જવું પડે, ભલે મરી જવું પડે. એમને આ ભાભીનું રેકોર્ડિંગ સાંભળું છું તમારા 2.5 કલાકનું. કોનું? તમારા 250 છોકરીના પુરાવા મને આપ્યા છે. કોણે? તમારી બાયડીએ. હવે જે હોય બેન, બરોબર, મારા છોકરાને મારા છોકરાનું મોઢું મારી જિંદગી કાઢી નાખી. એમને તમારી બાયડીને કહેજો મુન્નો શું કરે, કે મુન્નો વર્ગ બરાબર કરે ને કે કેમ? મુન્નાને પુરાવા મારી પાસે છે બરાબર. એને કે તમે એ કરતી હોય કર, તમે 2 માણસ થઈને કોકની છોકરીની જિંદગી બગાડતા હોય ભેગા મળીને, મન પાવે ત્યારે કોઈ પણ છોકરીને લાવવાની, મન પાવે ત્યારે તમે રાખવાની, મન પાવે એવું ન હોય બેન. મારે એને તમતા હા, પણ જેને એને જે કરવું હોય ભલે કરે, જેને જે કરવું કરે. મારે એને નથી રહેવાનું થતું. તમને એની થોડી ખબર છે હું છે હું નહીં કેવી છે. એ મારા ઘર ઉપર નાખે એનું ચરિત્ર તમે જોયું? એને 1 થોડા 1000 હતા. મારે રહેવા છતાં 10 જણા વાતો કરતી. કોઈ મારા આમ તો મિત્ર કોઈ ન હોય બેન. અમને બધી ખબર પડે, ગાંડા થોડા છી. પણ બેન હવે એક જ વાત
મારી બાયડી મનાવવા નથી મેં. હું મારી બાયડી બોલતો મારા છોકરાને બોલાવું છું. હું મારા બાયડી બોલતો નથી. મારે હાલ આ વ્યક્તિ જિંદગીમાં નથી રહેવાનું થતું. હવે ભલે ગમે ભલે મારે મરવું પડે તો હું આત્મા મરી જાય પણ તમે પોતે જ કહેતા હતા, તમે પોતે જ બધાને કહેતા હતા કે મારી બાયડી ઊંધા બધાને હતા. મેં તમને કોઈ કીધું? ભૂલી ગયા? મેં કોઈ તમને કોઈ કીધું એવું મારી બાયડીનું? બધાને ખબર છે વળી, કેમ તમે તમારા મોઢે જ બોલવા વાળા છો? હું બોલ્યો તો મારી બાયડીનું? કે મુન્ના ચાલુ પર હગા ભાઈ આ હું જિંદગીમાં મરી જાવ ને મારું ગળું કાપી નાખું ને તો હું ગળું કાપીને તોય ન બોલું. બેન તમે રહેવા જો બધું ખોટું. વાતે વાતે મોબાઈલમાં હા પણ હું ખાવ છો હું જે કરું બેન મારે એ વ્યક્તિ નથી થવાનું થતું. બરાબર. હા તે કાંઈ વાંધો નહીં. જિંદગી બગાડવી છે ને હા બગાડી નાખો તમે હવે બગાડી નાખો. એને બગાડી નાખો ને તમે બગાડો છો. ના ના તમે બગાડી નાખો મારી જિંદગી બગાડી નાખો તમે તારે. બસ તમારે જે કરવું એ કરો. તમને છૂટી તમને કોઈ હવે મારા પરિવાર તમને કોઈ કહેવા નહીં કે તમે આ કરો એને એની માટે તમે કરો છો ને મારી જિંદગી બગાડી નાખો તમે તારે. બસ હવે વધુ વધુ હું શું કરું હું મરી જાય બીજું શું કરવાનું હોય બેન? બાયડીને કહેજો, મુન્નાને હરખું ધાવવા દેવો. હાલો મૂકો. એવું એવી વાત ન કરજો તું ભાઈ. એવી વાત ન કરતી. તું નીકળ તું નીકળ બોયડાને કાં ભયાન ચોદના તું ભેન શોધની છો તારી મારા લંડ મારે ભોસડીની પડવી લાંડ બાયડી રંજવા તારી બાયડી જ કહેતી હતી લોડે તારી લફડા તે મોય. મારે 1000 છે પણ તારે કઈ છે? તારે કઈ છે? મારે 1000 છે લફડા જા. ભૂલી ના જતો. હા પણ તું તોડી લેજે મારો ગાલમ તારે બસ. આ તો તુંય તોડી હા. યાર. ચોદ હમણાં તું માં ચોદમણી છો રાંડ.